तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना। जो गोपीओ તમે કહી રહી છો કે પ્રભુના વિયોગમાં તમે તપી રહી છો, પ્રભુના વિયોગમાં તમે મરી રહી છો, અને જે મરતું હોય, જે મરવા પડ્યું હોય, એને અમૃતનું પાન યદિ કોઈ કરાવે તો એ દોષ કહેવાય કે એ પુણ્ય કહેવાય? હા, પુણ્ય. તમે લોકો ગોપીના પક્ષમાં છો કે ઉદ્ધવજીના? મથરાવાળા છો કે વજવાળા? ના, સ્ટેન્ડ ક્લિયર થાય, મને ખબર પડે. અહીંયા ભ્રમર કહી રહ્યો છે કે જુઓ ગોપીઓ, જે કથા હું તમારી સામે સંભળાવી રહ્યો છું, જે પ્રભુના ગીતો હું તમારી સામે ગાઈ રહ્યો છું, પણ તમે મને ગાવાની ના પાડો છો. એ જ પ્રભુની કથા માટે તમે કીધું છે કે આ કથા કેવી છે? તવ કથા અમૃત, કે પ્રભુ આપની કથા તો અમૃત જેવી છે. તપ્ત જીવનમ, જે તપ્ત થયેલા હોય ને એને સંતપ્ત કરવા વાળી પ્રભુ આપની કથા છે. અને કેવી કથા છે કે બ્રહ્માદિ દેવતાઓ પણ જેનું આશ્રય કરે, જે શ્રવણ કરે એનું મંગલ કરવા વાળી આપની કથા. અને પ્રભુ શ્રવણ કરનારનું મંગળ થયું ક્યારે કહેવાય? કે જ્યારે એના પ્રભુ દે છોડીને ગયા છે એ પ્રભુ પાછા મળે એટલે મંગલ થયું કહેવાય. અને એ જ કથા હું તમને સંભળાવું છું તો તમે ના પાડો છો, તમે પોતે એની પ્રશંસા કરી છે. ત્યારે ગોપીઓ કહે કે જો આપણો હોય ને એના ગુણગાન સાંભળવા ગમે, પણ આપણો બનીને આવ્યો હોય અને અમને એમ લાગ્યું કે અમારો છે, અમને એમ લાગ્યું કે અમારા છે, અને અમારા માની એમને અમારા હૃદયમાં રાખ્યા, અમારા ઘરમાં રાખ્યા, અને પોતાનો બનીને આવ્યો હોય, પોતાના માનીને આપણે એને રાખ્યા હોય, અને આપણું બધું ચોરીને એ ચોર બનીને બધું ભાગી જાય, તો પછી એના ગુણગાન સાંભળવા ગમે? હા કે ના? તો પાડો. તમે કોઈને પહેલી વાર તમને મળ્યા, તમારી આગળ બે મીઠી મીઠી વાતો કરી, તમને એવું ગમ્યું કે જો કેટલા સારા છે, કેટલા સારા છે, અને એને સારા સારા તમે માનીને તમારે ઘેર લઈ આવ્યા, તમારા હૃદયમાં રાખ્યા, અને જેને પોતાના માન્યા એ તમારું ઘરમાં આવીને બધું ચોરીને લઈ જાય, પછી તમને એના ઉપર ભરોસો આવે? હા કે ના? તો પાડો. અને એના વખાણ કોઈ તમારી આગળ કરતું હોય તો તમારાથી સહન થાય? તો ગોપીઓને પણ સહન થાય? જેને હૈયે વસાવ્યા, જેને રોમ રોમમાં વસાવ્યા, એ પ્રભુ આયા તો ખરા, પણ કેવી રીતે આવ્યા? કે એમનું મન, એમનું ચિત્ત, એમની ઇન્દ્રિયો, એમની રાતોની નિંદર, એમના દિવસનો ચેન, એ બધું ચોરીને પ્રભુ લઈ ગયા. એટલે ગોપીઓ કહે છે તું ઉદ્ધવ અહીંયા આવીને જેના ગુણગાન ગાઈ રહ્યો છે, હે ભ્રમર, તું જેના ગુણગાન ગાઈ રહ્યો છે એને પણ અમે પોતાના સમજ્યા હતા, પણ એ પોતાનો માની નીકળ્યો કોણ? ચોર. અને ચોર બનીને આવ્યો અને બધું લૂંટીને લઈ ગયો. અને માટે ગોપીઓ કહે છે ઉદ્ધવ શામ હમારે ચોર. અને વર્ણન કરતા કહે છે मधुकर श्याम हमारे चोर, मधुकर श्याम हमारे चोर, मन हर लिए तन चितवन में,
मन हर लिए तना कचित वन में चपल नयन की कोर मधुकर श्याम हमारे चोर मधुकर श्याम हमारे चोर। કહી રહ્યા છે કે હે મધુકર, હે ઉદ્ધવ, હે ભ્રમર, જે શામના ગુણગાન તું અહીંયા આવીને ગાઈ રહ્યો છે એ બીજો કોઈ નહીં, એ તો ચોર છે. અને જુઓ, ચોર બનીને આવે ને હુમલો કરે એ તો કદાચ ક્ષમ્ય છે, પણ પોતાનો બનીને આવે અને પોતાનો બનીને આવે અને પછી હુમલો કરે તો એ અપરાધ અક્ષમ્ય છે. અને જુઓ તો ખરા, આ શામ કેવી રીતે આવ્યા, પોતાના બનીને આવ્યા અને એવી મીઠી મીઠી વાતો કરી કે હું તમારો છું અને તમે મારા છો. અને એની મીઠી મીઠી વાતોમાં અમે અંજાયા અને એને પોતાના હૈયામાં સ્થાન આપ્યું. અને જે હૈયામાં જગ્યા આપી એ જ હૈયાને ચોરીને જે ભાગી ગયો, જે મનમાં રાખ્યો એ મનને ચોરીને ભાગ્યો, જે ઇન્દ્રિયોમાં એને સ્થાન આપ્યું એને ચોરીને એ ભાગ્યો. અને માટે તો કહીએ છે મધુકર શ્યામ હમારે છો. पकड़े होते और हुर अंतर पकड़े होते और हुर अंतर प्रेम प्रीत के मोर गए छुड़ाई तोरी सब गए छुड़ाई तोरी सब बंधन हे गए हसन चकोर मधुकर श्याम हमारे ચોર मधुकर श्याम જુઓ તો ખરા, આ પ્રભુએ કેવી ચોરી અમારે ત્યાં કરી. જો સૌથી પહેલા તો એમણે મોટો અપરાધ શું કર્યો? બોલે વિશ્વાસઘાત કર્યો. અમે જેનો વિશ્વાસ કર્યો, પોતાનું ઘર છોડીને, પરિવાર છોડીને, પોતાના અંતરંગોને છોડીને, પોતાનું સર્વસ્વ છોડીને જે પ્રભુને પોતાના માન્યા અને એ પ્રભુએ જ અમારી સાથે છલ કર્યો. અને જુઓ તો ખરા, જે મન એનું સ્મરણ કરતું હતું એ મનને ચોરીને લઈ ગયા. જે ઇન્દ્રિયો એનું ચિંતન કરતી હતી એને ચોરીને લઈ ગયા. અને એ મધુકરના, એ ભ્રમરના, એ કૃષ્ણના તો ગુણગાન અમારી સાથે કરે છે. અમને કેમ કરીને સુખ મળે? અને જુઓ તો ખરા, અમે દુઃખી થઈ રહ્યા છીએ એટલા માટે કે અમે પ્રભુને પ્રીત કરી છે. આ દુનિયામાં જુઓ તો ખરા, સુદાસજી પણ કહે છે કે પ્રીત કિયે કાહે સુખ ના લહો. પ્રીત કરીને આ દુનિયામાં કોને સુખ મળ્યું છે? તે અમને સુખ મળતું. પેલા પતંગાએ પ્રીત કરી પેલા દીપક સાથે, અને દીપકની જોત જોઈને પતંગાને લાગે કે આ મારા માટે બળી રહ્યો છે, આ મારા માટે પ્રગટી રહ્યો છે. તો જેને હું પ્રેમ કરું છું અને જે મને પ્રેમ કરે છે, એકવાર એનો સ્પર્શ તો પ્રાપ્ત કરું. અને ઉડતો ઉડતો પતંગા આવે દીપકને સ્પર્શ કરવા અને એ દીપક એને જ બાળી નાખે છે. અને બધા કહે કૃષ્ણને પ્રેમ કરો સુખી થઈ જશો, કૃષ્ણને પ્રેમ કરો સુખી થઈ જશો. અને એમની વાતોમાં આવીને અમે કૃષ્ણને પ્રેમ કરી બેઠા. અને જુઓ આ ભોગવી રહ્યા છીએ કે જેને પોતાનો માન્યો એ જ અમારું સર્વસ્વ ચોરીને લઈ ગયો. અને માટે વર્ણન કરતા કહે जग परी रैन सो बीती हो जग परी रैन सो बीती दूत मिलो मोही भोर भोर दूत मिलो मोही भोर सूरदास प्रभु सर्वस्व लूट्यो सूरदास प्रभु सर्वस्व लूटो नागर
किशोर श्याम हमारे चोर मधुकर श्याम हमारे चोर। मन हर लिए तारा का चितवन में, मन हर लिए तारा का चितवन में, चपल नयन की कोर मधुकर श्याम हमारे श्याम हमारे श्याम हमारे श्याम हमारे चोर मधुकर श्याम हमारे चोर। અને એ જે સર્વસ્વ લૂંટીને લઈ ગયા છે, જે સર્વસ્વ ચોરીને લઈ ગયા છે, અને એના ગુણગાન તું અમારી સાથે કરે, અમારી સામે કરે, અમને કેમ કરીને સહન થાય? અને સૌથી મોટી વસ્તુ તો એ છે મધુકર, સૌથી મોટી વસ્તુ તો એ છે ભ્રમર. તું અમારી સામે ગમે તેટલા ગુણગાન ગા, ગમે તેટલી એની પ્રશંસા કર, તને અમે કોઈ ઇનામ પણ આપી શકીએ એમ નથી. કારણ કે અમારી દશા કેવી છે? અગ્રહાણા. અમે તો પેલા વનવાસીઓ જેવી અમારી દશા થઈ ગઈ છે. ઘર બાર પરિવાર બધું છૂટી ગયું. જે દિવસથી પ્રભુને પ્રેમ કર્યો હતો, જે દિવસથી પ્રભુને પ્રેમ કર્યો, એ દિવસથી તો અમે એક સંન્યાસીની જેમ જીવન વ્યતીત કરી રહ્યા છીએ. ન લૌકિકમાં કોઈ કામના છે, ન કોઈ અપેક્ષા છે, ન કોઈનાથી પણ કંઈ પણ મેળવવાની ઈચ્છા છે. અને એવી અમારી દશા થઈ ગઈ છે કે જેનું ઘર પણ એની પાસે રહ્યું નથી. અગ્રહાણા. અમે તો માર્ગ પર આવી ગયા છે અને એવી દશા અમારી પાસે અમારી થઈ ગઈ છે. કદાચ તું અમારી પાસે આવીને ગમે તેટલા ગુણગાન ગા, ગમે તેટલું એનું વર્ણન કર, એના વખાણ કર, પણ તારા ગાવાનો કોઈ લાભ નહીં. કારણ કે અમે તારું સન્માન કરી શકીએ એ સ્થિતિની અંદર પણ રહ્યા નથી. અમારી પાસે અમારું કહેવાનું પણ એને કંઈ રાખ્યું નથી. એક તીર માર્યો હોય તો કદાચ અમે બચી જઈએ, પણ એ પ્રભુએ તો એટલા તીર માર્યા છે, એટલા તીર આ હૈયામાં વાગ્યા છે કે બચવાની કોઈ ક્ષમતા કે બચવાનું કોઈ સાહસ જ અમારી અંદર રહ્યું નથી. અને તું અહીંયા આવીને જે ગુણગાન ગાઈ રહ્યો છે, તું અહીંયા આવીને જેના વર્ણન તું કરી રહ્યો છે, એ વાત કદાચ એ મથુરાની સ્ત્રીઓ માટે નવી હશે કે જેનાથી પ્રભુ બહુ મોહિત થઈ ગયા છે, જેનાથી પ્રભુ બહુ પ્રસન્ન થઈ ગયા છે, અને જેનાથી એટલા મોહિત થઈ ગયા છે કે હવે વ્રજવાસીઓ એમને ગમતા નથી. હવે વ્રજમાં આવીને અમને ગોપીઓને મળવાનું એમને ગમતું નથી. તો કદાચ ભ્રમર, તને એક ઉપાય હું બતાવું છું. જો અમારી સામે તું એમના ગુણગાન ગાતો રહીશ તો વર્ણન કરી કરીને શું કરીશ? કે આવું એમનું સ્વરૂપ હતું, આવા એમના કેશ હતા, આવી એમની આંખો, આવા એમના અધર, આ બધું અમને ખબર છે, આ બધું અમે જાણીએ છીએ. તું એને વર્ણન કરવા આવ્યો છે કે જે પોતે અનુભવ કરીને બેસી છે. પણ જો હું તને એક ઉપાય બતાવું છું, જે પ્રભુના ગુણગાન તું અહીંયા આવીને અમારી સામે ગાઈ રહ્યો છે ને, એ પ્રભુને તો અમે તારા કરતા પણ વધારે જાણીએ છીએ. અને જે તું નવું નવું આ વર્ણન કરવા જાય છે, તારા માટે કદાચ નવું હશે, પણ અમારા માટે નવું નથી. જો તું આ અમને બતાવે છે તો અમને આમાં કોઈ રસ નહીં, કારણ કે અમે તો એનો અનુભવ કર્યો છે અને તું ખાલી વર્ણન કરે છે. માટે એક ઉપાય તને બતાવીએ. અહીંયા આ બધા ગુણગાન ગાય છે, એના કરતા જ્યાંથી આવ્યો ને ત્યાં ઉડતો ઉડતો પાછો મથુરા જા. અને મથુરામાં પેલી માલિનીઓ જે છે કે જેના સ્વરૂપમાં એવા પ્રભુ મોહાઈ ગયા છે, એવા પ્રભુ મોહાઈ ગયા છે કે હવે વ્રજમાં આવું ગમતું નથી. એમની પાસે જઈને તું પ્રભુના ગુણગાન કરીશ તો અમારા માટે તો પ્રભુ નવા નથી, પણ એમના માટે નવા છે. એમને બહુ રસ આવશે. અચ્છા, પ્રભુ કેવી રીતે બોલે છે? બોલે આવી રીતે બોલે છે. બોલે પ્રભુ કેવી રીતે હસે છે? બોલે આવી રીતે હસે છે. પ્રભુ શું કરે છે? બોલે આવી રીતે કરે છે. તો એ મથુરાની સ્ત્રીઓ માટે બધું આ નવું નવું છે ને, તો એમને બહુ રુચિ આવશે આ બધામાં. એ તારાથી બહુ જાણશે, તારી પૂજા કરશે, તારા ચરણોમાં બેસશે અને કહેશે કે હજી સંભળાવ પ્રભુ માટે, હજી કંઈક સંભળાવ. અને ત્યાં તને એટલું માન મળશે, એટલું માન મળશે કે તું જ્યારે વર્ણન કરીશ તો વર્ણનના બદલામાં એ તો મહેલોમાં રહેવા વાળી છે, તને ખૂબ ખૂબ ઇનામ આપશે.
તને સોના ચાંદીથી જોગશે, રત્નોથી તને બરાબર ખૂબ નોછાવર તારા ઉપર કરશે. માટે ભ્રમર, જો તારું સન્માન જોઈતું હોય તો અમારો મોહ છોડ, અમે જેવા છીએ એવી દશામાં અમને મૂકી એ મથુરાની સ્ત્રીઓ પાસે ગાવા જા, તો તારું મનોરથ પૂરો થશે. ગોપીઓ એટલે તો કહે છે કે અમે તો અગ્રહાણામ છે, અમારી પાસે તો કંઈ રહ્યું નથી. પણ મથુરાની સ્ત્રીઓ તો જુઓ કેવી સ્વરૂપવાન છે કે પ્રભુએ એમને મોહી લીધા છે. અને જ્યારે નવા નવા સ્નેહમાં પ્રવેશ કરતા હોય તો પછી એમને એમના પ્રિય વિશે જાણવું પણ ગમે કે ન ગમે. ગોપીઓ કહે કે અમને તો એ પણ સુખ ન મળ્યું. બોલે કેમ? અમારા પ્રભુનું સ્વરૂપ જ એવું છે, અમારા પ્રભુનું સામર્થ્ય જ એવું છે કે બધી સખીઓ જે પણ કોઈને પ્રેમ કરતી હોય તો એની સખી પાસે આવીને શેર કરતી હોય કે મારા પ્રિયતમ આવા છે, આમ કરે છે, આમ કરે છે. ગોપીઓ કે અમને તો એ પણ સુખ નહીં. બોલે કેમ? એવા પ્રિયતમ છે કે જે સખીની આગળ એમનું વર્ણન કરીએ તો એ સખી પણ એમને પ્રેમ કરવાનું શરૂ કરી દે. અને એટલા માટે લાગે કે વર્ણન કરીએ તો કરીએ કેવી રીતે? અને માટે કહીએ છીએ કે હે મધુકર, તું અહીંયા નહીં, પેલા મથુરામાં જા. કારણ કે મથુરાની અંદર એ બધી સ્ત્રીઓ રહી રહ્યા છે. અને કેવા સખીઓ? વિજય સખ સખી નામ ગીયતામ તત્પ્રસંગ. જો જેની પાસે નિત્ય વિજય છે, યા પછી વિજય એક નામ અર્જુનનું પણ છે, અને વિજયના સખાની સખીઓ એટલે કે અર્જુનના સખાની સખીઓ જે મથુરામાં વસી રહી છે અને જેના સ્વરૂપથી પ્રભુ મોહિત થઈ ગયા છે, તું એની પાસે જઈને એના પ્રભુના વર્ણન કર તો બિચારી એવી ગાંડી ગેલી થઈ જશે, એવી ગાંડી ગેલી થઈ જશે. કારણ કે હમણાં નવા નવા પ્રભુ મળ્યા છે ને, તો હજી પ્રભુને જાણ્યા નથી. આ તો અમે ઘા ખાઈને બેઠા છીએ એટલે જાણીએ કેવા છે. અમે તો ઘવાયેલા બેઠા છીએ એટલે ખબર છે કે આ કેટલા કૃપાળુ છે, કેટલા દયાળુ છે. પણ એમના માટે હજી નવું નવું છે. કારણ કે જ્યારે કોઈ શિકાર કરવા માટે આવે તો પેલો શિકારી હરણનો શિકાર કરવા જાય ને તો મીઠી મીઠી બાંસુરી વગાડે. અને મીઠી મીઠી બાંસુરી સાંભળીને હરણને લાગે, જુઓ તો ખરા આ કેવો પ્રેમ મને કરે છે, કેવું સુખ મને આપે છે. અને બેઠો બેઠો વાંસળી સાંભળવા લાગે. અને સાંભળતા સાંભળતા જ્યાં આંખો બંધ થાય અને પેલો શિકારી વેણું મૂકે અને તીર કાઢે, અને તીર એવું મારે કે સીધું હરણના આર પાર ઉતરી જાય અને હરણ ત્યાં ઢળી પડે. બોલે આ એવા શિકારી છે. પેલા મીઠી મીઠી વાતો કરી 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 કરીને એવી દશા કરી નાખે કે જ્યાં આપણને ભરોસો આવે અને ત્યાં જ એવું તીર મારે કે આપણે જ્યાં હોઈએ ત્યાં ને ત્યાં ઢળી પડીએ. અને એટલે કહ્યું કે આ બધા ચરિત્ર જઈને તમે મથુરામાં સંભળાવો, કારણ કે એમની આસક્તિ એમાં છે. બાકી જે વસ્તુ તમે અમને સંભળાવી રહ્યા છો એ વસ્તુ તો અમે પોતે અનુભવ લઈને બેઠા છીએ. અને અનુભવીની આગળ તો આ બધું શું કહી રહ્યો છે? હજી પાપા પગલી કરતો હોય ને એની આગળ જઈને વર્ણન કરતો એને ગમશે, આવા કેસ છે, આવા અદર છે. અમે તો અનુભવ લઈને બેઠા છે. અને જો અનુભવીનો સંગ જ્યારે થાય ને, અને ભગવાન ઉદ્ધવને આ ગોપીઓનો સંગ કરવા કેમ મોકલે છે? કારણ કે ગોપીઓ અનુભવી છે. કોણ છે? અનુભવી. અને ભગવતીઓનું સાચું લક્ષણ શું? કે જે પ્રભુનો અનુભવ કરીને બેઠા હોય, અનુભવી હોય. અધિકતર જેની વાતો આપણે કરતા હોઈએ ને, આપણી સાથે જ એના કોઈ લેવા દેવા નહીં. ઘણીવાર જેનું વર્ણન આપણે કરતા હોઈએ એને આપણે પોતે પામ્યા ન હોય તો પછી બીજાને એનો આત્મસાત કેમ કરાવાય? જેનું વર્ણન કરવા જઈએ એને હજી પોતે પામી શક્યા નથી તો પછી બીજા સુધી એની વાત પહોંચશે કઈ રીતે? સૌથી પહેલા તો ભક્તિ માર્ગમાં અનુભવી કોણ? કે જેનું વર્ણન કરે છે એનો અનુભવ પણ એણે કર્યો છે. અને એટલે તો આપણા આચાર્યો કહે છે કે જેનું પણ વર્ણન આપણે સાંભળીએ, જેનું પણ વર્ણન સાંભળીએ તો શું બોલે છે એનું મહત્વ નહીં, જેના વિષય બોલે છે એ એની આંખમાં ઝલકે છે ખરા, ત્યારે ખબર પડે કે એ અનુભવ છે. અને ગોપીઓ જ્યારે પ્રભુની વાત કરે છે ત્યારે એમની આંખોમાંથી પ્રભુ ઝલકી રહ્યા છે. બોલે કેમ? કારણ કે આ અનુભવ લઈને બેઠા છે. એક છે સાંભળી સાંભળીને પ્રભુને માનવા, અને એક છે એમનો અનુભવ લઈને પ્રભુને માનવા. બંનેમાં ફરક હોય કે ન હોય? હા કે ના તો પાડો. એટલે ઘણીવાર હું મારા પ્રવચનમાં પૂછતો હોઉં ને કે પ્રભુને જાણવા જોઈએ કે પ્રભુને માનવા જોઈએ. આ પ્રશ્ન કાયમ મારા પ્રવચનમાં પૂછું. પ્રભુને જાણવા જોઈએ કે માનવા જોઈએ?
ફરી એકવાર, પ્રભુને જાણવા જોઈએ કે પ્રભુને માનવા જોઈએ? શું કીધું મને સમજાયું ને? માનવા જોઈએ. ચલો માનવા જોઈએ કહેતા હોય આંગળી ઊંચી કરજો જરા. क्या बात है, लगभग 40-50. બે અડધી એટલે એક એટલે 51. ચલો પછી પ્રભુને જાણવા જોઈએ કહેતા આંગળી ઊંચી કરજો. હું જોઉં છું આંગળી નીચી કેમ થઈ ગઈ? હમણાં ઉપર હતી ત્યાં પાછળ. આમ દ્રષ્ટિ ગઈ એટલે આંગળી નીચી, આમ જોઉં એટલે પાછી ઉપર. લોકોને દેખાય, મને ન દેખાય. તો 15-20 લોકો એમ કહે છે કે પ્રભુને જાણવા જોઈએ અને 40-50 લોકો એમ કહે છે કે પ્રભુને માનવા જોઈએ. આ બાકી બધાનું શું? જે પણ આન્સર આવે, અમે તો આ જ કહેવાના હતા, પણ ક્યાં બધાની સામે બોલવું, આમ શો ઓફ કરવો? તો પ્રભુને જાણવા જોઈએ કે માનવા જોઈએ? પ્રભુને આપણે માનીએ છીએ તો પ્રભુ આપણી માન્યતામાં થયા. અને જ્યારે જ્યારે પણ આપણે માનીએ છીએ તો આપણા અનુભવના આધારે નહીં, બીજાના અનુભવને આધારે માનીએ છીએ. જ્યારે જ્યારે પણ તમે કોઈને માનો છો ત્યારે પોતાના એક્સપિરિયન્સથી નહીં, પણ બીજાના એક્સપિરિયન્સથી માનો છો કે નહીં? પછી ભલે જાણ્યા હોય કે ન જાણ્યા હોય, પણ જ્યારે તમે પોતે એનો અનુભવ કરો છો તો કહી શકો છો કે તમે એને માનતા નથી, એને જાણો છો. અને જાણો છો તો માન્યા વિના રહેશો નહીં. જો જ્યાં સુધી આપણે માનીએ છીએ ને ત્યાં સુધી પ્રભુ આપણી બિલીવ્સમાં છે. અને કોઈ પણ વ્યક્તિ એક સ્ટ્રોંગ લોજિક આપીને આપણી બિલીવ્સને 1 મિનિટમાં બદલી શકે કે ના બદલી શકે? તો જ્યાં સુધી આપણે માનીએ છીએ આપણી માન્યતામાં છે, પણ જ્યારે આપણે એનો એક્સપિરિયન્સ કર્યો ત્યારે આપણે એમ કહી શકાય કે એને જાણીએ છીએ. પછી કોઈ કંઈ પણ કેમ ના કહે, આપણને કોઈ ફરક ના પડે, કારણ કે એને જાણ્યા છે. આપણે પોતે એનો અનુભવ કર્યો છે. અને અનુભવી જ્યારે કોઈ વસ્તુની વાત પણ કરે ને તો સામેવાળાને અસર થયા વિના રહેતી નથી. શ્રી ગોકુલનાથજી એમના હાસ્ય વચનામૃતની અંદર પ્રસંગ કહે છે ને, શ્રી ગોકુલનાથજી કહે છે કે જુઓ, ભગવદીઓ એટલે કોણ? જે પ્રભુના અનુભવીઓ છે. અને આપણે જે વાર્તાજી વાંચીએ, જે બી વાંચીએ, શું છે? બોલે અનુભવીની વાત. અને અનુભવીની વાત એવો કોઈ વ્યક્તિ વાંચે કે જેણે હજી અનુભવ કર્યો નથી તો પણ અનુભવીની વસ્તુ એને સ્પર્શ કર્યા વિના રહી શકતી નથી. શ્રી ગોકુલનાથજી સુંદર દૃષ્ટાંત હાસ્ય વચનામૃતમાં આપે છે અને કહે છે કે 3 કઠિયારા હતા, 3 મિત્રો હતા અને 3 જંગલમાં રોજ લાકડા કાપવા જાય. હવે આજે કોઈ કારણસર 2 મિત્રો આવી ન શક્યા અને પેલો કઠિયારો એકલો જંગલમાં લાકડા કાપવા માટે ગયો. હવે જ્યાં એણે ઝાડની નીચે થોડું ખોદ્યું તો નીચેથી સોના મોર ભરેલી એક થેલી નીકળી, ઘડો નીકળ્યો. અને જ્યાં જોયું તો અંદર સોના મોરો, અને એવો ખુશ થઈ ગયો, હવે તો મારું ભાગ્ય બદલાઈ ગયું, હવે મારું આખું જીવન બદલાઈ ગયું. આટલી બધી સોના મોરો નીકળી છે. અને વર્ષોથી કોઈ દાટીને રાખી હશે એટલે એમાં આખું માટી આવી ગઈ હતી. એણે વિચાર કર્યો કે જલ્દી જલ્દી આ સોના મોરોને સામે નદી વહી રહી છે એમાં ધોઈ લઉં અને પછી ઘરે જઈને બતાવીશ કે જો આટલી સોના મોરો મળી અને આપણું ભાગ્ય બદલાઈ ગયું, હવે આપણા સુખના દિવસો આવ્યા. એમ વિચાર કરી નદી કિનારે ગયો. હવે આટલી સોના મોરો ધોવાની કેવી રીતે? તો એના ગળામાં એક ગમછો હતો. તો એણે શું કર્યું? ગમછાનો એક છેડો ગળામાં રાખ્યો અને એક છેડો એમાં સોના મોરો મૂકી અને હાથમાં પકડી બોલે પાણીમાં બોળી અને બહાર કાઢી લઈશ એટલે સોના મોરો સાફ થઈ જશે. એમ વિચાર કરીને જ્યાં પાણીમાં બોળ્યું અને ગમછાનો બીજો છેડો છૂટ્યો અને બધી સોના મોરો પાણીમાં વહી ગઈ. અને જ્યાં વહી ગઈ એને એટલો આઘાત લાગ્યો કે ગાંડો થઈ ગયો અને બોલવા લાગ્યો કે ખોનીથી તો પાઈ ગયો, ખોનીથી તો પાઈ ગયો. હવે ઘરે ગયો, એની પત્ની કહ્યું કે કેમ વહેલા આવી ગયા? એને કહ્યું ખોનીથી તો પાઈ ગયો. બોલે આજે શું જમશો? બોલે ખોનીથી તો પાઈ ગયો. બોલે ક્યાંથી આવી રહ્યા છો? બોલે ખોનીથી તો પાઈ ગયો. હવે એની પત્ની કંઈ પણ બોલ્યા, એક જ વસ્તુ બોલે, ખોનીથી તો પાઈ ગયો. અને બિલકુલ પાગલ જેવો થઈ ગયો. આખા ગામના લોકોને ભેગા કર્યા કે ભૂત વળગ્યું છે કે શું? બધા કે તને શું થયું છે? પણ પેલું એક જ વાક્ય બોલે, ખોનીથી તો પાઈ ગયો.
એણે વિચાર કર્યો આ કંઈ બોલતો નથી તો એવું કરીએ, આનો જે પેલો મિત્ર છે ને એને બોલાવીએ, એને કદાચ બધી વાત કહેશે. અને મિત્રને બોલાવીને લાવ્યા અને મિત્રને બોલાવીને કહ્યું, ખબર નહીં આ જંગલમાં જઈને આવ્યા ત્યારથી બિલકુલ ગાંડા જેવા થઈને આવ્યા છે. એક જ વાક્ય બોલે છે કે ખોનીથી તો પાઈ ક્યો, ખોનીથી તો પાઈ ક્યો. એને પૂછો શું થયું? એનો મિત્ર કે ભાઈ થયું શું, બોલ તો ખરા. બોલે ખોનીથી તો પાઈ ક્યો. અરે તો બોલ તો ખરા, શું થયું? બોલે ખોનીથી તો પાઈ ક્યો. એને એકલામાં લઈ ગયો અને કે તું બોલે છે કે નહીં, જો બોલ્યો નહીં તો તને હમણાં ને હમણાં બહુ મારીશ. બહુ ડરાયો એને. ત્યારે એણે આખો પ્રસંગ કહ્યો કે આવી રીતે સોના મોરો મળી અને ધોવા ગયો અને પાણીમાં વહી ગઈ અને એટલો આઘાત એના મિત્રને લાગ્યો કે એને પણ છટકી ગયું. પહેલો બોલે ખોનીથી તો પાઈ ક્યો અને બીજો બોલે પાઈ તો પાઈ પર ધોઈ ક્યો. હવે જ્યારે ઓરડામાંથી બંને બહાર નીકળ્યા, એની પત્ની કે તમારા ભાઈમાં કઈ ફરક પડ્યો? અને આ કે પાઈ તો પાઈ પર ધોઈ ક્યો. પેલાને કહો હવે આને શું થયું? પેલો કે ખોનીથી તો પાઈ ક્યો અને આ બીજો કે પાઈ તો પાઈ પર ધોઈ ક્યો. હવે ગામના લોકો બધા ગાંડા થઈ ગયા કે આ બંનેને થયું શું છે. પેલાને કઈ પૂછો તો કે ખોનીથી તો પાઈ ક્યો અને બીજાને પૂછો તો કહે કે પાઈ તો પાઈ પર ધોઈ ક્યો. હવે બંને એવા હેરાન થઈ ગયા બધા લોકો કે હવે કરીએ શું. બોલે હજી આનો ત્રીજો મિત્ર છે, એવું કરી એને બોલાવીને લાવીએ, કદાચ એ સમજાવશે તો બંનેની અક્કલ ઠેકાણે આવશે. અને ત્રીજા મિત્રને બોલાવીને લાવ્યા. એ પહેલાને પૂછે અરે ભાઈ કહેતો સહી શું થયું? પેલો કે ખોનીથી તો પાઈ ક્યો. બીજાને કહે તું કે શું થયું? પેલો કે પાઈ તો પાઈ પર ધોઈ ક્યો. એના સિવાય કોઈ વાક્ય ના બોલે. અને આ બંનેને ઓરડામાં લઈ ગયો અને ધમકાયા, તમે કહો મને સાચું, જે સાચે સાચું કહો વરના હમણાં મારી નાખીશ બંનેને. અને એના પેલા મિત્રે બધો પ્રસંગ કહ્યો કે આવી રીતે સોના મોરો મળી અને હું ધોવા ગયો અને પાણીમાં વહી ગઈ. અને આ સાંભળતાની સાથે ત્રીજાને પણ એવો આઘાત લાગ્યો કે એનું છટક્યું. પહેલો બોલે પાણીથી તો પાઈ તો પાઈ પર ધોઈ ક્યો, બીજો કે પાઈ તો પાઈ પર ધોઈ ક્યો અને ત્રીજો કે ધોઈ તો ધોઈ પર ખોઈ ક્યો. અને ત્રણે એવા ગાંડા થયા. આખા ગામમાં આ ત્રણે આ જ વાક્યો બોલ્યા કરે. તો અહીંયા ગોકુલનાથજી કહે કે પહેલો જે હતો એને તો સોના મોરોનો અનુભવ કર્યો હતો, સોના મોરો જોઈ હતી અને ગાંડો થાય સમજમાં આવે. પણ બીજા બંને ખાલી આની વાતો સાંભળીને પણ ગાંડા કેમ થઈ ગયા? જોઈ કોણે હતી? અનુભવી કોણ હતો? પહેલો. અનુભવી પહેલો હતો, પણ એની વાત સાંભળીને બીજા બે લોકો ગાંડા કેમ થઈ ગયા? હા, શું થયું? પહેલા એ તો જોઈ હતી, પહેલા એ તો અનુભવ કર્યો હતો, પહેલા એ તો સ્પર્શ કર્યો હતો. બીજા બે ને તો એવો કોઈ અનુભવ થયો નતો, તો પણ પહેલાની વાત સાંભળીને બંને ગાંડા કેમ થઈ ગયા? શું કારણ? હા, શેનાથી? સાંભળવાથી, જાણવાથી ગાંડા કેમ કરીને થઈ જવાય? જો અહીંયા ગોકુલનાથજી કહે છે કે આ ત્રણેયમાંથી અનુભવી કયો હતો? બોલે પહેલો, જેને સોનામોર જોઈ, સ્પર્શી, એને ધોવા ગયો, પાણીમાં વહી ગઈ. બરાબર? તો પહેલા એ બધી વસ્તુનો અનુભવ કર્યો હતો, માટે એ પાગલ થાય સમજમાં આવે. પણ બીજા બે લોકોએ તો જોઈ નથી હમણાં, તો પછી પાગલ કેમ થયા? તો ગોકુલનાથજી કહે કે પહેલા એ હમણાં જોઈ, પણ બીજા બે પણ સોના મોરો ક્યારેક જોઈ હતી. અને જ્યારે આણે કહ્યું કે મને સોના મોરો મળી, તો એ લોકો કલ્પના કરી શક્યા કે નહીં કે સોના મોર કેવી હોય? પહેલા જોયેલી હોય ક્યારેક તો કલ્પના કરી શકે કે ન કરી શકે? પછી એને કહ્યું કે નદીએ ધોવા માટે ગયો, તો આ નદી પણ એમણે જોયેલી હતી કે નહીં? અને નદી જોયેલી હતી તો જ્યારે એને કહ્યું કે હું આ નદીમાં ધોવા ગયો, તો એ નદીની કલ્પના પણ કરી શક્યો. અને પાણીમાં વહી ગઈ તો કેવી રીતે વહી જાય એની પણ કલ્પના કરી શક્યો. તો એમ અનુભવીની વાણી સાંભળી, પણ આ બંને એ હતા કે પહેલા ક્યારેક એનો અનુભવ કર્યો હોવાથી એની સીધી અસર આમને થઈ અને આ પણ પાગલ થયા. તો કહેવાય કે આપણે પણ ભગવદ વાર્તાની લીલાઓ સાંભળીએ ને તમે બધા જીવો એ પુષ્ટિના જીવો છો, એ લીલાના જીવો છો કે એણે એ લીલાનો અનુભવ ક્યારેક કોઈ કલ્પના કર્યો હતો. અને એ ભગવદીઓની વાત જ્યારે તમે સાંભળો છો તો તમે કલ્પના કરી શકો છો કે ક્યારેક એ અનુભવેલું હતું. તો એ અનુભવીની વાત સાંભળીને એની અસર આપણા ઉપર પણ થયા વિના રહેતી નથી.
અને એટલે અહીંયા ગોપીઓ કહે છે કે અમે તો અનુભવી છીએ અને અમને આ બધું કહેવાથી કોઈ ફાયદો નહીં. તું સાંભળીને આવ્યો છે, અમે તો જાણીને બેઠા છીએ. તું સાંભળીને ગાય છે, ગોખીને ગાય છે, પણ અમે તો અનુભવ કરીને બેઠા છીએ. માટે અમારી આગળ ગાવાનું છોડ અને જા મથુરા, અને મથુરા જઈને એ માનનીયોની આગળ તું આ મધુર ગીત ગા તો એ બહુ રાજી થશે અને બહુ રાજી થઈને તને બહુ ભેટે આપશે. હવે જો અહીંયા ગાવાની પણ ના પાડે છે, બોલવાની પણ ના પાડે છે, પણ મેં કાલે જ કહ્યું હતું ને કે પ્રેમ પત્તનમ ગ્રંથ, અને પ્રેમ પત્તનમમાં એમ કહેવાય કે જ્યારે 3 થી વધારે વાર ના 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 હોય ને ત્યારે એ હા થઈ જાય. તો અહીંયા જ્યારે ગોપીઓ કહી રહી છે કે હે ભ્રમર, તું અહીંયા ન ગા, કારણ કે તારે ગાવાનું પણ ખોટું છે, તારો ઉસ્તાદ પણ ખોટો છે, ગાવાની ક્રિયા ખોટી, સ્થાન ખોટું, ગાવાનું પ્રમાણ ખોટું, ગાવાનો વિષય પણ ખોટો. પણ અહીંયા ના 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 કહીને કહે છે. પહેલા કહ્યું બહુ કિમ ગાય છે, શા માટે બહુ ગાય છે, પણ ગોપીઓ કહી રહી છે હે ભ્રમર, તું હજી ગા, હજી ગા, હજી એના ગુણગાન ગા. અમે એ ગુણગાન હજી સાંભળવા માંગીએ છીએ. અને જઈને કહે છે કે યદુપતિના ગુણગાન ન ગા, અને ન ગા કહીને કહે છે કે એના જ ગુણગાન ગા. અહીંયા શું કરતા હતા એ તો અમને ખબર છે, ત્યાં શું કરે છે એ જાણવું છે. અહીંયા શું કરતા હતા એ તો અમે બધાએ જોયું છે, અહીંયા શું કરતા હતા એ તો અમે અનુભવી છીએ. હવે મથુરા જઈને શું કરે છે અમારે એ જાણવું છે. માટે રાધાપતિના નહીં પણ યદુપતિના ગા. એ મથુરામાં જઈને જે રહી રહ્યા છે, જે માનનીયોએ એમને વશ કર્યા છે, ત્યાં પ્રભુ શું લીલા કરે છે એ તું ગા. પછી કહે છે કે જો તારા ઉસ્તાદના તો ગુણગાન ગાતો જ નહીં, એમ કહીને કહે છે કે અમે એ જ તારા સ્વામીના ગુણગાન સાંભળવા માંગીએ છીએ. એ જ ગુણગાન તો અમારી સામે ગા. અમને બીજી કોઈ વાતોમાં રસ નથી, અમને તો એ જ પ્રભુના ગુણગાન ગા. અને કહે છે કે તારો વિષય ખોટો છે, આ ન ગા એમ કહીને કહી રહી છે કે આ જ ગા. અમે આ સાંભળવા માંગી રહ્યા છીએ. કારણ કે પ્રભુના વિયોગમાં, પ્રભુના આ દુઃખમાં, પ્રભુથી દૂર જઈને યદિ અમારા પ્રાણોને ટકાવવાનો કોઈ સાધન છે તો એ પ્રભુના ગુણગાન છે. અને એટલે તો કહીએ છે કે આ પ્રભુના ગુણગાન તો જેટલા માત્રામાં ગઈ રહ્યો છે એનાથી પણ વિશેષ ગા. બહુ કેમ ગાય છે એમ કહીને કહે છે, બહુ વધારે ગા નહીં, એમ નહીં, બહુ વધારે ગા, હજી ગા. આ સમય પણ અનુકૂળ છે. અને જો જેના વિયોગમાં અમે તપતા હોઈએ અને એના જ તો ગુણગાન ગાય તો અમને એમ લાગે કે હા, અમને પણ એનો સંગ થઈ ગયો, એ અમને પણ મળી ગયો. કારણ કે આપણા ભગવદીઓ પણ કહે છે ને કે જે સુખ પ્રભુના ગુણગાનમાં મળે છે એ સુખ ક્યાં મળે છે? જે સુખ પ્રભુના ગુણગાન ગાઈને મળે એના સિવાય ક્યાંય મળી ન શકે. અને ગુણગાન દ્વારા પણ આપણને એમ જ લાગે કે એ આપણા પાસે બિરાજે છે. અને એટલે તો આપણા ભગવદીઓ ગાયું કે જો સુખ હોત ગોપાલ હી ગાય, જો સુખ હોત ગોપાલ હી ગાય, સો ના હોત વ્રત પસયમ કોટિક તીરથ નાય. એ પદનું શ્રવણ કરી અને એનું દર્શન કરીએ. जो सुख होत गोपाल ही गाए, जो सुख होत गोपाल ही गाए, जो सुख होत गोपाल ही गाए, सो न होत जप तप व्रत संयम, सोन होत जप तप व्रत संयम, कोटिक तीरथ नाये, होत गोपाल ही गाए, जो सुख होत गोपाल ही गाए. હે ઉદ્ધવ, આ ગોપાલના ગુણગાનમાં, પ્રભુના ગુણગાનમાં જે સુખ છે, ચાહે તું અમને યોગની વાત, ચાહે તું અમને યોગની વાત કરે, ચાહે તું અમને સંયમની વાત કરે, જપ તપ શીખવાડે,
પણ જે સુખ પ્રભુના ગુણગાન સાંભળીને મળે છે એ સુખ ન જપમાં, ન તપમાં, ન વ્રતમાં, ન યોગમાં મળે છે. અને હે ઉદ્ધવ, તને શું કહીએ કે પ્રભુના ગુણગાનમાં જ્યારે બેઠા હોય તો એ સુખ મળે કે જાણે કરોડો કરોડો તીર્થોમાં જઈને સ્નાન કરીને આવ્યા હોય, અને જે સુખ ન મળે એ સુખ પ્રભુના ગુણગાનમાં મળે છે. માટે હે ઉદ્ધવ, હે ભ્રમર, તું હજી ગા, હજી એના ગુણગાન ગા. ગદ ગદ ગિરા લોચન જલધારા, ગદ ગદ ગિરા લોચન જલધારા. અને પ્રભુના ગુણ અને પ્રભુના ગુણગાન ગાતા ગાતા, પ્રભુના ગુણગાન ગાતા ગાતા એક ઘડી એવી આવી જાય કે કંઠ અવરુદ્ધ થઈ જાય, આંખોમાંથી અશ્રુ આવવા લાગે. તો એ કોઈ સાધારણ વસ્તુ નથી. પ્રભુના ગુણગાન ગાતા ગાતા કંઠ અવરુદ્ધ થયું, અને જ્યારે કંઠ અવરુદ્ધ થાય આપણને લાગે આ ગાયન અટકી ગયું, કીર્તન અટકી ગયું. પણ જ્યારે પ્રભુ કહે છે કે મારું નામ લેતા લેતા, મારું ગીત ગાતા ગાતા જ્યારે તમારું કંઠ અટકે ત્યારે માનજો તમારા બદલામાં મેં ગાવાનું શરૂ કરી દીધું છે. કારણ કે પ્રભુ કોઈ ભગવદીને અટકવા દેતા નથી. અને કહેવાય કે જ્યારે પ્રભુના ગુણગાન ગાતા ગાતા આંખોમાંથી અશ્રુધારા નીકળવા લાગે ત્યારે માનજો આ આંખોમાંથી નીકળેલા અશ્રુ એટલા પુણ્યશાળી છે કે હજારો હજારો તીર્થોમાં જઈને પણ જે પુણ્ય ન મળે, જે સુખ ન મળે, એ સુખ આ નેત્રોથી નીકળતા અશ્રુ છે. કારણ કે આંખમાંથી નીકળતા આંસુ એમ કહે છે કે મને હવે એવું લાગે છે કે પાપને મારા ધોવાઈ જવાનું મન થયું છે. અને માટે આંખોથી અશ્રુ બનીને ભગવદ ગુણગાન ગાતા ગાતા એ વહી રહ્યા છે. અને એટલે તો ગદ ગદ ગીરા લોચન ધારા, જ્યારે ભગવદ ગુણગાન ગાતા ગાતા કંઠ અવરુદ્ધ થઈ જાય અને આંખોમાંથી પ્રેમાશ્રુ આવવા લાગે ત્યારે માનો એ પરમ ઉચ્ચ અવસ્થાનો અનુભવ જીવ કરી રહ્યો છે કે જ્યારે ભગવદ ગુણગાન ગાતા ગાતા આવી અવસ્થા થાય. અને માટે વર્ણન કરતા કહે ગદ ગદ ગીરા લોચન જલધારા, ગદ ગદ ગીરા લોચન જલધારા. પ્રેમ પુલક તનુ છાએ, પ્રેમ પુલક તનુ છાએ. તીન લોક સુખ તૃણ બદલે ખત, તીન લોક સુખ તૃણ બદલે ખત. नंद नंदन उर आए आए, जो सुख होत गोपाल. અને પ્રભુના ગુણગાનમાં, પ્રભુના સત્સંગમાં જેને રુચિ આવી જાય, જેનું મન એ કથામાં લાગી જાય, જેનું મન એ ગુણગાનમાં લાગી જાય, પછી ત્રણે લોકની સંપત્તિ પણ એને તૃણવર્ત લાગે છે. વિચાર કરો, વાર્તાજીમાં પ્રસંગ આવે છે, પેલી રાણી ઉપર ઊભી હતી અને બે વૈષ્ણવ ચાલતા ચાલતા નીચે આવ્યા. બંનેમાં ચર્ચા થવા લાગી, અને જ્યાં ચર્ચા થવા લાગી ઉપર ઝરોકામાં ઉભેલી રાણીને એ શું બોલે છે સંભળાતું નથી. પણ જ્યાં બંને વાત કરતા હતા અને બંને વૈષ્ણવની આંખોની ચમક જોઈ, બંનેના ચહેરાનું એક લાલીમા જોઈ, અને એ રાણી સમજી ગઈ જરૂર આ બંને વૈષ્ણવ વચ્ચે કોઈ એવી વાત થઈ રહી છે કે જે આ જગતની નથી, આ પ્રભુની છે. એના વિના ચહેરા પર આવા ફેરફારો ન થાય, એના વિના આંખોમાં એવી ચમક ના આવે. દાસીને બોલાવીને કહ્યું, અરે જાઓ પેલા બંનેને પૂછીને આવો કે તમે કોની ચર્ચા કરતા હતા કે જેની ચર્ચાથી આંખોમાં એવી અલૌકિક ચમક, જેની ચર્ચા કરતા કરતા ચહેરા પર એવું અલૌકિક તેજ જાગવા લાગ્યું. તમે એને પૂછીને આવું કશું ચર્ચા કરે છે. દાસી ભાગતી ભાગતી પેલા બંને વૈષ્ણવ પાસે ગઈ, પૂછ્યું તમે કોણ છો? બંને કહ્યું વૈષ્ણવ છીએ. અમારા રાણી ઉપર ઉભા ઉભા આપને જોયા, અને જે વાત આપ કરતા હતા એ વાતને તો સાંભળી ન શક્યા, પણ એ વાત જ્યારે કરતા હતા બંનેના હાવભાવ જોયા અને લાગ્યું કે જરૂર તમે કોઈ એવી વાત કરો છો કે જે વાત આ ભૂતલની નથી, ક્યાંક ઓરની છે. અને રાણી જાણવા માંગે છે, મને મોકલી છે જાણવા કે બતાવો એ વાત કઈ છે.
બંને કહેવા લાગ્યા કે ભગવદ લીલાની વાત આને કેમ કરીને કરીએ, કોઈ પણ બહાનું કરીને આને ટાળી દઈએ. ત્યારે એણે કહ્યું કે આ વાત તો બહુ કિંમતી છે, બહુ કિંમતી છે. 10,000 મુદ્રાઓ મળે ને તો આ વાત કહીએ. એને એમ કે આમ કહીશું તો પેલી દાસી ચાલી જશે. દાસી ભાગતી ભાગતી રાણી પાસે ગઈ અને કહે, પેલા બંને વૈષ્ણવ કહે છે કે આ વાત તો બહુ કિંમતી છે, 10,000 મુદ્રા મળે તો વાત મળે. રાણી કે બસ કહો જાઓ, આપ્યા. ભાગતી ભાગતી દાસી નીચે આવી અને કહે, રાણીમાં તૈયાર થઈ ગયા છે પેલી વાત સાંભળવા માટે. એને કહ્યું છે 10,000 મુદ્રાઓ પણ તમને આપી. બંને વિચાર કરે, અરે આ તો ભગવદ લીલાની વાત, એને કેમ કરીને કરીએ, કોઈ કરીએ એવું કારણ કે જેથી ના પાડી દે. એને કહ્યું દાસીને, તું ત્યાં ઉપર ગઈ અને નીચે આવીને એટલી વારમાં આ વાત બહુ મોંઘી થઈ ગઈ છે, હવે તો 1 લાખ મુદ્રા મળે ને તો આ વાત મળે. દાસી ભાગતી ભાગતી રાણીમાં પાસે ગઈ અને કહે છે, પેલા બંને તો કહે છે કે આ વાત એટલી કિંમતી થઈ ગઈ છે કે 1 લાખ મુદ્રા હોય તો વાત કહી. રાણી કે બસ કહો, આપ્યા. ભાગતી ભાગતી દાસી નીચે આવી અને બંનેને કહે કે રાણીમાં કહે છે કે 1 લાખ મુદ્રા આપવા પણ તૈયાર. ત્યારે બંને કે હવે કયું બહાનું કાઢવું. એટલે પેલા વૈષ્ણવે કહ્યું કે હવે તો વાત એટલી કિંમતી થઈ ગઈ છે કે માથું કાપીને આપે ને તો આ વાત મળે. ભાગતી ભાગતી દાસી ગઈ રાણીમાને કહે કે એ વૈષ્ણવ કહી રહ્યા છે હવે તો આ વાત એટલી કિંમતી થઈ ગઈ કે માથું કાપીને આપો તો વાત મળે. રાણી કે બસ એટલું જ. લો એમને કહ્યો કે માથું પણ આપ. ભાગતી ભાગતી દાસી આવી અને એમ કહે, રાણીમાં માથું આપવા પણ તૈયાર. ને ત્યારે એ બે વૈષ્ણવને લાગ્યું કે હવે આ જીવ કોઈ સાધારણ જીવ ન હોય, જે માથું આપવા પણ તૈયાર છે. કે હું પેલા અમારા ગુરુ શ્રી ગુસાઈજીના શરણે જાઓ. અને જ્યારે ગુસાઈજીનું બ્રહ્મ સંબંધ લીધું ત્યારે એને ભગવદ લીલા સંભળાવી અને પછી જ્યારે પણ રાણી મળતા આ બંને વૈષ્ણવને કહેતા કે મારું માથું ઉધાર છે, હવે લેવા ક્યારે આવું છું. ત્યારે બંને કહી દેતા, માં તમારું માથું તો ત્યારે જ મળી ગયું જ્યારે ગોવર્ધન ધણના ચરણોમાં તમે સમર્પણ કર્યું. તમારું માથું તો ત્યારે જ આવી ગયું જ્યારે શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું. હવે તમે તો ખાલી દાસ બનીને રહી રહ્યા છો, માથું તો ક્યારનું સમર્પિત થઈ ગયું. અને એટલે તો કહ્યું કે જ્યારે આ પ્રભુના ગુણગાન સાંભળતા સાંભળતા હૈયામાં પ્રભુ વસે, ત્રણેય લોકની સંપત્તિ પણ તૃણવત થઈ જાય છે. અને એ જ વર્ણન કરતા કહી રહ્યા છે.